જીઓ યુઝર માટે ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે। જીઓ યુઝર જે જાહેરાત કરવામાં આવી છે કે લાખો યુઝર પહેલાં જેમ સસ્તા પ્લાનના જીઓના 5G ડેટા અનલિમિટેડ મળતા હતા તે હવે નહીં મળે। ખાસ કરીને જીઓ જે રિચાર્જમાં નવો પ્લાન લાવવામાં રહી રહી છે ત્યારે 3 તારીખથી જે જીઓનો પ્લાન વધારો થઈ રહ્યો છે ત્યારે જીઓ યુઝર માટે ખૂબ જ ખરાબ સમાચાર કહી શકાય છે, કેમ કે જીઓ યુઝર માટે પહેલાં 5G અનલિમિટેડ આપતું હતું તે હવે બંધ થઈ જશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જીઓ જે રિચાર્જના પ્લાન પર અનલિમિટેડ જે 5G ડેટા આપતું હતું તે હવે નહીં આપે, જે તેનું અલગ રિચાર્જ કરાવવું પડશે। જેને કે 5G ડેટા ઓફરની કરી હતી તેનું રિચાર્જ પહેલાં 239 પર અનલિમિટેડ ડેટા રિચાર્જ મળતું હતું તે હવે એ નહીં મળે। ખાસ કરીને જે જીઓ યુઝર માટે ખૂબ જ ખરાબ સમાચાર કહી શકાય છે, જેનું જીઓ યુઝરને કહેવામાં આવ્યું છે કે તેનું અનલિમિટેડ ડેટા અલગથી કરાવવાનું રહેશે।